નોકરી નોકરી અઘરી છે હારી, બહુ અઘરી છે. નોકરી કરવી ને બહુ અઘરી છે. કેમ પૈસા કમાવા ને એ તો લોઢાના ચણા પહેલા. આ થાકી ગયો છો. આનકડી ખુવા દે. હાશ, હા મારી હો કાંઈ બીજું નવું ન લાવે તો સારું. કાંક ને કાંક મારે આ શીખવું છે, મારે આ શીખવું છે, મારે આ શીખવું છે. કાંક ને કાંક ગરબડ ગોટાળા તો કર્યા જ કરે છે. હવે નવું ન આવે તો સારું. હાશ થૈયા 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 થઈ 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 તા થૈયા 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 થઈ. થયા જો હું કહેતો હતો ને કાંઈક નવું આવ્યું ને. હા જોયું, આ નવું કાંઈક વાવાઝોડું આવ્યું, કાંઈક શીખવું છે ને. બોલો. ઉઠી ગયા? હા તારો અવાજ આવ્યો. તા થૈયા 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 થા એ કાંઈક આવ્યું તો મને કીધું, હું તો ઉઠી ગયો. હું આ તા થૈયા 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 આવ્યું. એ તા થૈયા 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 હું એટલા માટે કરતી હતી કે સન મારે ડાન્સ ક્લાસમાં જાવું છે ને ડાન્સ શીખવો છે. હવે હા હે ડાન્સ ક્લાસ તમારે શીખવો છે? હા એટલે છે ને મારે ડાન્સ ક્લાસમાં જઈને ડાન્સ ક્લાસ શીખવો છે ને. હા એટલે લાવો હાલો 5000 રૂપિયા. પણ ડાન્સ ક્લાસ શીખીને તમે શું કરશો એને? આ ડાન્સ ક્લાસ શીખીને લે ડાન્સ ક્લાસ શીખવામાં શું કોઈ પ્રોબ્લેમ છે? હા પણ તમારે હું તો હમણાં આપી દઉં, પણ ડાન્સ ક્લાસ શીખ્યા પછી તમે શું કરશો? અરે તમને તો કશી ખબર પડતી નહીં. ડાન્સ ક્લાસમાં જઈને ડાન્સ શીખું ને પછી મને આગળ છે ને નવા પ્રોગ્રામ મળે. આ તમે જોતા નહીં મુંબઈમાં ફિલ્મ સિટીમાં હેમા માલિની છે, પછી જયા બચ્ચન છે, માધુરી દીક્ષિત છે, કાજોલ, બધા કેવા ડાન્સો કરે. હા ડાન્સ કરે. તો તમારે હું પણ શું ઘરે બેઠી બેઠી તમે હવારના ટિફિન લઈને જતા રહો તો પણ હું ઘરે બેઠી બેઠી શું આ શીખું ને તો પછી મને મોટા પ્રોગ્રામ મળે ને તો હું 2 પૈસા કમાઉં. હવે એ ડાન્સમાં તમારે કેટલા ભરવાના છે? ડાન્સ ક્લાસમાં તમારે 5000 પહેલા. ઓ બાપા ઓ 5000ની મને તો અડી ગઈ. 5000. હવે આ ડાન્સ ક્લાસ શીખે તો સારું, નકર કાંક ને કાંક ગરબડ ગોટાળા ન કરે તો સારું. હવે તમારે જવાનું કેટલા વાગે? મારે જવાનું છે બપોરે 3 થી કરીને 6 વાગ્યા સુધી. 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી. સારું ત્યારે હવે તમે છે ને પૈસા તો મારી આગળ ઓલામાંથી પડ્યા છે, હાલો થોડાક. બાકી પૈસા તો એટલા બધા તો નથી પડ્યા, પણ એટલા છે. હવે અત્યારે 2000 આપું છું. 2000 એને એડવાન્સ આપી દો. તમે ડાન્સ ક્લાસ શીખો. પણ 2000 નો ચાલે. આ પછી 3000 પછી આપીશ. હારું હાલો લાવો. લક્ષ્મી ચોડલો કરવા આવે તો ઉકરા મોટું ધોવા જાવ. અને ગરબર ગોટાળા ન કરતા હો. હા લાવો. હાશ આ તો મારે કેટલું બધું મોડું થઈ ગયું. લાવ હાલ હું તો જાઉં બાપા ડાન્સ ક્લાસમાં. હાય તા થૈયા થઈ હાલ બે મને જવા દે. હાય થાકી ગઈ હું તો આજે. આ બાપા ડાન્સ તો બહુ અઘરો પડે મને થૈયાનો હો. અરે મારા તો પગ એવા દુખો છો. અરે બાપા તો કશું કોમ નહીં થાય. હાય થાકી ગઈ. હાય મારા થૈયા નીકળી ગયા બાપા. હાલ પાકીટ કાઢવા દે. હાય આ બધા હુઈ ગયા છે ને તો થોડી પ્રેક્ટિસ કરી નાખું હો. હવે જઈને થોડી પ્રેક્ટિસ કરી નાખું. હાય થોડી કરવા તો પ્રેક્ટિસ ને કપાઈ ઉપાડી થશે.
હું છું ઓય બાપલિયા આ રાત્રે રાત્રે હોવા નથી દેતા એટલે હું જ છું હું પ્રેક્ટિસ કરતા કરતા પડી ગઈ. હું કહેતો તો હું છું છે આ પ્રેક્ટિસ કરતા કરતા પડી ગઈ નીચે. હવે ઊભું થવાય છે હા થોડું થોડું થવાય છે. માથામાં વાગ્યું છે થોડું. માથામાં ક્યાં વાગ્યું છે આ હાથે વાગ્યું લાગે એવું લાગે હાથે વાગ્યું નહીં માથામાં થોડું આમ ભીસકોણું તો અહીંયા થોડું માથું દુખે માથા છે. હાલો હવે ઘડીક બેહો ઉપર હાલો ઉપર ઊભા થાવ બાપા ઉપર ઊભા થાવ બેહો ઘડીક હવે પ્રેક્ટિસ કરી કરીને થાકી હાય. હું તો તમને કહેતો હતો આ પ્રેક્ટિસ કરવી ને બહુ અઘરી છે શું છે બીજું આમાં કઈ છે આ હાથે એ વાગ્યું છે. જોયો હવે આપણે હાર્ડ વેજ નહીં પણ ઓર્થોપેડિક છે ને હા મોટો ઓર્થોપેડિક એને બતાવવા જવું પડશે અને પછી પહેલાં તો 5,000 ગયા હવે અહીંયા આપણો હાથ ચાલે કેમ બહુ દુખે છે ને હા તો મને તો ખબર જ હતી કાંક ને કાંક ગોટારા કરશે હા હાલો અત્યારે આપણે છે ને હા મોટો ઓર્થોપેડિક વાળો છે ને જે થાય એ પૈસા હું કરવું હા તમને બહુ હતું ને સર મારે તો ડાન્સ કરવો છે મારે તો ડાન્સ કરવો તાથૈયા કરો છો ને હાલો ત્યારે હાલો 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 હા બાપલિયા બાપ હાલો ઓ હા 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 છે ને ડોક્ટરે છે ને ડોક્ટરે આ તમારા તાથૈયા કરવામાં છે ને બરાબર હાથ છે ને ફ્રેક્ચર થઈ ગયું છે ફ્રેક્ચર એને 1 મહિનાનો ખાટલો આવ્યો છે 1 મહિનાનો અને તમારે 1 મહિના સુધી આરામ કરવો પડશે બોલો આ તાથૈયા આ મારું તાથૈયા થઈ ગયું આ તમારા ડાન્સમાં હવે હું કરીશ હા જો હા છે ને અહીંથી અહીંનું છે ને અહીંનું હાડકું આ હાડકું ભાંગી ગયું છે ભાંગી અને 1 મહિનો આરામ કરવાનો અને પછી અને પછી ઓલું મારે રાંધવાનું શું કરશું હાલો તો હું નોકરીમાં તો મને 1 મહિનાની રજા આપશે પણ મારે આ રાંધવાનું ખાવા હવે રાંધવારી ક્યાંથી બનાવે 1 લાખ રૂપિયા નીકળી ગયા તાથૈયા હવે રાંધવારી બંધાવીશ તો મારી આગળ કાંઈક પૈસા તો હોવા જોઈએ ને હે જોયું હા એટલે છે ને હું છે ને નોકરીમાં રજા મૂકી દઈશ અને તમે પૂરે આરામ કરજો અને હું જોયું ભૈયા આવું થશે મારે રોટલી કરવી પડશે કપડાં ધોવા પડશે અંજવારી કાઢવી પડશે સવારના છોકરાને તૈયાર કરવા નિશાળે મોકલવા ને તમારે આરામ હવે આરામ કરો અને હું મારી આ તો હાંજ પડી ગઈ હાંજે રાંધવાની હું તૈયારી કરું મને તો ભાઈ ખીચડી જ બનાવતા આવડે છે હા ખીચડી એટલે બાકીનું ટિફિન બંધાવી લેશું કદાચ કારણ કે ટિફિન તો લાવવું પડશે ને બહારથી એટલે બરાબરની કાંઈ કરી છે ને સારું મને ખીચડી બનાવતા આવે આજે તો ખીચડી સાંજે ખવડાવી દો પછી છે ને પછી તો આપણે 2 ટિફિન અને 1 છોકરાનું 3 ટિફિન જ બંધાવી લેવા પડશે ટિફિન જ બંધાવવા પડશે હાલો હા હવે એને કાંક તો ખવડાવવું પડશે ને મહિનાની સાહેબે મને રજા આપી આ મહિનાનો ખાટલો છે ને ખાટલો એટલે મારું જો ખીચડી બનાવતા આવડે છે
આ તા થૈયામાં મારા થૈયા થઈ ગયા. તમને આ જોયું? લ્યો આ ખીચડી બનાવી છે. મેં કીધું હા, અને આજનો દી અને કાલ છે ને, કાલ આપણે 3 ટિફિન આવશે. એક તમારું, એક મારું અને એક છોકરાનું. હા. અને તમારે આરામ જ કરવાનો છે, આરામ, ઊભા નથી થવાનું. હું તમે છે ને સવારમાં ચા બનાવી દઈશ અને કપડાં સવારમાં છે ને ધોવાના છોકરાને. મને તો મહિનાની રજા મળી ગઈ છે એટલે સવારથી તમે જે કામ કરો છો ને સવારમાં એ હું બધું કામ કરી નાખીશ. એટલે તમારે ચિંતા નથી કરવાની, તમારે આરામ જ કરવાનો છે. પછી તા થયા કરશો નહીં. હા. જોયું પ્રેક્ષક મિત્રો? પૈસા લાગતા નથી એટલે તમે છે ને ખાસ દરેક મિત્રોને હું વિનંતી કરું છું. અમે આ વિડીયોમાં બહુ મહેનત કરીએ છીએ, તો શા માટે તમે નથી કરતા સબસ્ક્રાઈબ? તો ખાસ કરજો. જો તમારે આવા નવા વિડીયો અમારા પતિ પત્નીના ગોટારા જોવા હોય તો ખાસ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટે લખજો વધારે ગમે તો. આવજો ત્યારે. હવે પછીના વિડીયોમાં મેં તમને ખાસ ખડખડાટ હસાવશું અને તમને આનંદ કરાવશું. અને છે ને દરેક જે અમારા વિડીયો જોઈશ ને, મા મોગલ તેમજ મા ભવાની દરેકની ઈચ્છા પૂરા કરે. આવજો ત્યારે. રામ રામ.